જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણના મોટા ભાઈ એવા રામ પ્રતાપજીભાઈ, તેમની સામર્થ્ય ખૂબ હતી તે આજના ચરિત્ર દ્વારા સાંભળીશું. ભગવાન શ્રી સ્વામિનારાયણ ધામમાં ગયા પછીની આ વાત છે. રામ પ્રતાપજીભાઈ જ્યાં સુધી અમદાવાદમાં નિવાસ કરીને રહ્યા ત્યાં સુધી પોતાને એવો એક નિયમ હતો જે દરેક પૂર્ણિમાએ જેતલપુરની વિશે દર્શન કરવા માટે જવું. તે એક વખતે કાર્તિક શુક્લ પૂર્ણિમાના દિવસે ગાડી જોડાવીને પોતે શ્રી નરનારાયણ દેવના મંગળા આરતીના દર્શન કરીને ગાડીમાં બેઠા અને હથિયારબંધ 4 પાળાને સાથે લઈને ચાલ્યા. આપણે પણ જો અમદાવાદ રહેતા હોય કે આજુબાજુના ગામડામાં જો રહેતા હોય ને તો જરૂર ને જરૂર જેતલપુરના પૂર્ણિમાના દિવસે દર્શન કરવા જવું. તે વચ્ચે કાંકરિયા તળાવમાં સ્નાન કરીને ચાલ્યા તે ગામ અસલાલી અને જેતલપુરના વચમાં ગયા. ત્યારે ત્યાં રસ્તામાં પાણીનો રોદો બહુ પડેલો હતો. તેમાં એક જેતલપુરના ગરાસિયાનું ડાંગરનું ભરેલું ગાડું તે 4 બળદે સહિત ખૂંચી ગયેલું હતું. તે ગરાસિયાઓ ઘણાએ પ્રયત્ન કર્યા પણ તે ગાડું તો બહાર નીકળે તેમ જ ન હતું અને જેમ જેમ બળદને હાંકે તેમ તેમ ગાડું કાદવમાં વધારે ને વધારે ખૂંચતું જાય. તેવું જાણીને તે ગરાસિયાઓ ભાઈની ગાડીના બળદ સારા દેખીને ગાડીને સમીપે આવીને કહેવા લાગ્યા, જે હે ગાડીવાન, આ તમારા બળદ મને થોડી વાર આપો તો આ ગાડું માર્ગ વચ્ચે ખૂંચી ગયું છે. તેને હું બહાર કાઢું એટલે તમે સુખેથી જાઓ અને તમારે જવાનો બીજો માર્ગ પણ નથી જે તમે જઈ શકો અને સાંજ સુધી અહીંથી જવાશે નહીં. માટે દયા કરીને તમારા બળદ આપો તો સારું. ત્યારે ભાઈ ગાડીમાં તકિયાની ઓઠીંગણે બેઠા હતા. તે એ ગરાસિયાના અતિ નિર્માણીપણાના વચન સાંભળીને તેને આઘો કરીને બોલ્યા, જે હે કરશન ભક્ત, જાઓ તમે આ ગાડાને બહાર કઢાવો. ત્યારે તેમણે કહ્યું, જે હે દાદા, આખા ગામના માણસ આવીને ખેંચે તો પણ તે નીકળી શકે તેમ નથી, એવું અશક્ય છે. એવું વચન સાંભળીને પોતે ગાડીમાંથી નીચે ઉતરીને તે સકટ પાસે જઈને તે 4 બળદોને ગાડીમાંથી કાઢી નખાવીને ગાડાનું ઘૂંસરું પોતે એક હાથે ગ્રહણ કરીને એમને એમ શ્રીજી મહારાજનું નામ લઈને તે ગાડાને કડેડાટ કરીને બહાર ખેંચી લાવીને એક ખેતરવા દૂર મૂકી દીધું. આવું મહાન અદ્ભુત ચરિત્ર જોઈને તે ગરાસિયા સહિત સર્વપાળા ચકિત થઈ ગયા. ઓહો, શું શક્તિ છે! ત્યારે તે ગરાસિયાએ પૂછ્યું, હે ભાઈ, તમે સમર્થ મૂર્તિ છો કોણ? ત્યારે કુબેરસિંહ બોલ્યા, જે આ તો શ્રી સ્વામિનારાયણના મોટા ભાઈ છે. તે જેતલપુર દર્શન કરવા જાય છે. તે સાંભળીને બોલ્યા, જે અહો, એ સ્વામિનારાયણ તો સાક્ષાત પોતે ભગવાન હતા. તેમણે અમારા જેતલપુરમાં ઘણા યજ્ઞો કરીને લાખો બ્રાહ્મણોને જમાડીને દક્ષિણાઓ આપીને અનંત પરચા આપ્યા છે અને આ તેમના મોટા ભાઈ પણ મહાપ્રતાપી છે. એમ કહીને 2 હાથ જોડીને પોતાનું ગાડું ભાઈની પાસે બહાર કઢાવ્યું. તે રૂપી પોતાનો અપરાધ ક્ષમા કરાવીને ચરણારવિંદમાં પોતાનું મસ્તક મૂકીને ગદગદ કંઠ થઈને પગે લાગ્યો. ત્યાર પછી ઝાલમ મોટાએ જાણ્યું છે બહુ મોડું થઈ જશે અને ઠાકોરજીના દર્શન થશે નહીં. એમ જાણીને ઉતાવળા થઈને ગાડીની 4 બાજુ કપડાનો પડદો હતો તેને આઘો કરીને એટલે કે ખોલીને જ્યાં બારીનું કમાડ ઉઘાડ્યું ત્યાં તો અંદર ગાડીમાં ભાઈ એક રૂપે બેઠેલા છે અને વળી બીજે રૂપે બહાર ઊભેલા જોયા. એટલે તત્કાળ કુબેરસિંહને તે વાત કહેવા જાય છે ત્યાં તો તે ગાડીમાં જે ભાઈની મૂર્તિ હતી તે અદૃશ્ય થઈ ગઈ. તેવું ચરિત્ર જોઈને મહા આનંદને પામતા થકા ભાઈને ગાડીમાં બેસાડીને ત્યાંથી ચાલ્યા. તે મંદિરમાં જઈને તે વાત ઝાલમ મોટાએ આનંદાનંદ સ્વામીને કહી. ત્યારે સ્વામી તો એમ બોલ્યા, જે હે ઝાલમ મોટા, એ તો મુક્ત દેવ ઋષિ એ સર્વના 2 રૂપ હોય. તે ભગવાનની ઈચ્છાથી કોઈકને દેખાય અને ભાઈ તો સાક્ષાત બળદેવજીનો અવતાર છે. ત્યારે ઝાલમ મોટાને ખબર પડી અને પોતે અતિ આશ્ચર્યને પામી ગયા. પછી ભાઈનો અતિશય મહિમા સમજીને મનકર્મ વચને સેવા કરવાનો નિયમ રાખ્યો અને હંમેશા અતિ પ્રેમથી સેવા કરતા હતા.
આવું મહાસમર્થ શ્રી રામપ્રતાપજી ભાઈ તેમનામાં હતું. જ્યાં સુધી તેઓ જીવ્યા ત્યાં સુધી તે દર પૂર્ણિમાએ જેતલપુર જતા હતા અને દર્શન કરતા હતા. એટલે આપણે પણ આ ચરિત્ર પરથી એવું નિયમ લેવું કે આપણે જેતલપુર પૂર્ણિમાના દિવસે રેવતી બળદેવજીના દર્શન કરવા અને જે પણ મનોકામના હોય ત્યાં બળદેવજી દાદા પૂરી કરે છે. જય શ્રી સ્વામિનારાયણ.